વિશ્વના 100માંથી 90 હીરા તૈયાર થતાં સુરતના હીરા ઉદ્યોગ પર ફરી મંદીની ગંભીર અસર જોવા મળી રહી છે. એપ્રિલ 2026 દરમિયાન ડાયમંડ એક્સપોર્ટમાં મોટો ઘટાડો નોંધાતા હીરા ઉદ્યોગકારો અને રત્ન કલાકારો ચિંતામાં મુકાયા છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા દિવ્યાંગ રત્ન કલાકાર બાલુભાઈ રાનેરા અને તેમનો પરિવાર આ મંદીનો સીધો ભોગ બની રહ્યા છે. જ્યાં પરિવારની મોટી દીકરીએ અભ્યાસ છોડીને હીરાના કામમાં જોડાઈ પરિવારને સહારો આપ્યો છે. વૈશ્વિક બજારમાં ઘટાડો, ડ્યુટીમાં વધારો અને રફ ડાયમંડની અછતને કારણે કારખાનાઓમાં કામ ઘટાડવામાં આવ્યું છે, જેને કારણે અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, અમેરિકન બજારમાં ઘટતી ખરીદી અને ડોલર સામે રૂપિયાના સતત ઉતાર ચઢાવની સીધી અસર હીરા ઉદ્યોગ પર પણ પડી રહી છે. સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ 2025ની સરખામણીએ એપ્રિલ 2026માં કટ એન્ડ પોલિશ્ડ નેચરલ ડાયમંડ એક્સપોર્ટમાં 12.10%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટમાં પણ 15.53%નો કડાકો બોલ્યો છે. સુરતના વરાછામાં રહેતા દિવ્યાંગ રત્ન કલાકાર બાલુભાઈ રાનેરા અને તેમનો પરિવાર પણ આ મંદીનો સીધો ભોગ બન્યો છે, જ્યાં મોટી દીકરીએ અભ્યાસ છોડી હીરાના કામમાં જોડાઈ પરિવારને સહારો આપ્યો છે. તેની પરિસ્થિતિમાં એવરેજ 2-4 મહિનાથી થોડો સુધારા વધારા ઉપર છે અને ધંધામાં લેબરની તકલીફ રહેવાની જ છે, કારણ કે દિવસે દિવસે લેબર ઓછું થતા જાય છે અને ટેકનોલોજી આવતી જાય છે અને ભાવ લોકોને રોજ લો કોસ્ટથી ડાયમંડ લેવા છે. એટલા માટે એવરેજ તો લેબરમાં થોડો પ્રશ્ન છે અને આવતા વર્ષોમાં લેબર બહુ ઘટી જશે અને એક્સપોર્ટના આંકડા છેલ્લા 2 મહિનામાં તમે કહો છો એ પ્રમાણે ઓછા હોઈ શકે. જીજેપી છે કાઢ્યું છે, સાચું છે. વિશ્વની અંદર જે યુદ્ધોની પરિસ્થિતિ છે એના કારણે જે હોર્મુઝ સ્ટેજ છે એની અંદર જે જહાજોની નિકાસ માટે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે શિપમેન્ટની અંદર, આના કારણે જે દુબઈના એરપોર્ટ ઉપર પણ ઘણી અસર છે. ત્યારે દુબઈના એરપોર્ટના અસરના કારણે જે અહીંના પોલિશ ડાયમંડ અને રફ ડાયમંડની આયાત નિકાસનો પણ અસર થઈ છે. આના અસરના કારણે ઓલરેડી અમે 3 વર્ષથી મંદીના માહોલથી પીડાઈ રહ્યા હતા. 3 વર્ષથી રત્ન કલાકારો આ મંદી સહન કરી રહ્યા હતા અને પછી આ યુદ્ધના કારણે મંદી વધતી જતી અને જે આ મંદી છે એ દિન પ્રતિદિન બગડતી જતી મંદી છે. એના કારણે રત્ન કલાકારો ખૂબ મુસીબતમાં છે અને એટલા વર્ષથી હીરામાં મંદી આવે છે. વળી પાછા કોરોના વાતની અંદર મંદી આવી, વળી 3-4 વર્ષ 5 વર્ષ મંદી લંબાણી. હવે કારીગરો બધે મુશ્કેલમાં મુકાઈ ગયા, કેમ ઘર કહવું કેમ ન કહવું એ બધા એ બિચારાને ખ્યાલ ન. અને બીજું કોરોના પછી પાછું 3-4 વર્ષ સુધીમાં મંદી આવી, વળી પાછા કોઈ કારીગરો મુશ્કેલીમાં મુકાઈ ગયા, ટાઈમે ઉપાડ ન આપે, ટાઈમે પગાર ન કરે અને બીજા નંબરમાં માર્કેટની અંદર હીરા વેચાય નહીં, પછી ઉપરથી હીરા શેઠિયાઓ પણ અમને મોકલે નહીં. તો હવે અમારે કઈ રીતે ઘર ચાલે? મારા મમ્મી પપ્પા દિવ્યાંગ છે અને મારી બેન ડાયમંડમાં કામ કરે છે. મારી બેન ધોરણ 8 અભ્યાસ કરીને કોરોના કાળ દરમિયાન તેણે અભ્યાસ છોડી દીધો. તેનો આગ્રહ હતો કે હું ને મારી નાનો ભાઈ અભ્યાસ કરીએ, તેના કારણે તેણે 8 જ અભ્યાસ કર્યો હતો. અને અત્યારમાં હીરામાં આટલી મંદી હોવાના કારણે મારા પપ્પા પણ ઓછું કમાય છે, જેના કારણે ઘરમાં ઓછું કામ આવે, પૈસા ઓછા છે, જેના કારણે અમારો અભ્યાસ પણ બહુ ખરાબ જાય છે. એના કારણે અત્યારે બહુ હેરાન થવાનું થાય છે. કારીગરોને રજા પડી જાય છે. યુદ્ધને લીધે ભાવ બહુ ઓછા આવે છે અને હીરાએ પણ ઓછા આવે છે. મંદીનો માહોલ છે લગભગ 2-3 વર્ષથી. બધી ચીજ વસ્તુમાં ભાવ બહુ વધારો થઈ ગયો છે. કારીગરો હેરાન થાય છે, શેઠિયાઓ હેરાન થાય છે, ટાઈમે મજૂરી પણ નહીં મળતી, હીરાય નથી મળતા. છેલ્લા લાંબા સમયથી હીરા નગરીનું નામ અપાવનાર રત્ન કલાકારો અને તેમની હાલત દયનીય છે. કારણ કે જે પ્રકારે લાંબા સમયથી મંદીનું ગ્રહણ હતું અને અત્યારે જે પ્રકારે વૈશ્વિક તણાવ વચ્ચે જે રીતે રત્ન કલાકારો ઉપર સીધી અસર, એટલે કે જે રીતે અમેરિકામાં જે રીતે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જે રીતે ઘટાડો થયો છે અને જેમાં રત્ન કલાકાર છે તે પીસાઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને જે સીવીડી, લેબગ્રોન કે રિયલ ડાયમંડ, એટલે રિયલ ડાયમંડમાં જે પ્રકારેની તકલીફ છે, એટલે કે કામના કલાકો ઘટાડવામાં આવ્યા છે અને જેને કારણે તેમને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે સુરતના એક એવા પરિવાર સાથે આજે વાત કરીશું કે જેમણે બંને વ્યક્તિઓ
પતિ પત્ની દિવ્યાંગ છે અને 2 દીકરી અને 1 દીકરા, એટલે કે ફેમિલી સાથે પોતાનું પરિવારનું ગુજરાનનું ગાડું ચલાવે છે. ત્યારે આપણી સાથે એવા વ્યક્તિ છે, રત્ન કલાકાર, તેમની સાથે જાણીશું શું તેમનું કહેવું છે. બોલો ભાઈ, શું કહેશો? લાંબા સમયથી મંદીનો માર હતો અને હવે જે પ્રકારેની સ્થિતિ છે, કઈ રીતે પરિવારનું ગાડું તમે ચલાવો છો? પહેલાંની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ હજી એવી ને એવી છે અને રિયલમાં હું કામ કરું છું, પણ જેવો પહેલાંનો ભાવ છે એનો એ જ ભાવ છે. અને અત્યારે ઘર હાંકવું મારા માટે બહુ મુશ્કેલી છે. અને મારે 2 દીકરીઓ છે અને નાનો દીકરો છે. દીકરો 5મું ભણે છે અને પરિસ્થિતિ પણ અત્યારે એવી છે અને સમય પણ અત્યારે બહુ ખરાબ છે. અને અત્યારે રિયલમાં ઘણો તો બહુ તેમણે 3 વર્ષ પહેલાં એક પોતાના સપનાના ઘર માટે આવાસમાં જે પોતાનું ફોર્મ ભર્યું હતું તે પણ અત્યારે વેટિંગમાં છે. એટલે કુદરત રૂઠ્યો હોય તેવા દ્રશ્યો ચોક્કસથી કહી શકાય. કારણ કે રત્ન કલાકારો ઉપર પડ્યા ઉપર પાટું છે. ત્યારે અત્યારે જે રીતે વૈશ્વિક તણાવ વચ્ચે જે રત્ન કલાકાર છે તે પીછાઈ રહ્યો છે, ત્યારે આવા બાલુભાઈ જેવા પરિવારમાં હજારો લાખો રત્ન કલાકારો છે તે પણ અત્યારે આ રીતે કોઈને કોઈ આશા રાખીને બેઠા છે. ત્યારે સરકાર હવે આવા રત્ન કલાકારોની બહારે આવે અને તેમના જરૂરિયાત જીવનના જે પ્રશ્નો છે તેમાં અંગત મોટું મન રાખી અને એક જો સેવાકીય કાર્ય કરે તો જ ઉકેલશે. બાકી અત્યારે રત્ન કલાકાર જાય તો જાય કહાં જેવી સ્થિતિમાં છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.